એ પાઠણિયા બકરા ચારે ભાટી અરજી પાઠણિયા બકરા ચારે અરે બકરા ચારે ચારે બપોરનો સમય થઈ ગયો એટલે હવે થોડું ખાઈ લેવાય કા ભાઈ બપોર થઈ ગયા ને થાય લા પણ આજ બકરાને આમ ધ્યાન રાખજે થોડું કહો અશ્વિનભાઈ બકરાઓને ધ્યાન રાખજે અરે હા સામે મારો આજ ભગત આજ મારી ભક્તિ કરી રહ્યો છે તો લાઈ આજ ફોકણગર જાતા જાતા આજનું દર્શન કરાવું. અરે ભાઈ ગોવાડ હાલો તમે શું કરી રહ્યા છો? લા કોક સાધુ ફૂલા પડી ગયા લાગે થાય હે હા એલા સે મારા જો કોક અરે મહારાજ એ થોડુંક ખાતો તો ભાઈ હે અરે ભગત હા તમે ખાતા હતા હા તો મને પણ ખવડાવો ને ભગત. એલા પણ બાપુ આમ તો જો અમારા ગાંડા ગોવાળિયાની ભાતની અંદર હોય શું હવે જાહેરનો રોટલો હતો એ 3 દિનનો ટાઢો એ અડધો તો ખાઈ ગયો છો થોડોક પડ્યો થાય અને બાપુ આમ જો ડુંગળીનો દડો હતો એ ખાઈ ગયો તો એમાંય થોડુંક પડ્યું જો તમને ભાવતું હોય તો થોડુંક દઉં. અરે ભક્તરાજ આજે તમે જોવો તો ખરી તમારા સાલની અંદર આજે ટુકડો હશે જોવો તો ખરી. ઉભા રહ્યો છે બાપુ તપાસ કરું એલા છે ઓ ભાઈ હા શું હો હા એલા જતું તો ખરું હો ભાઈ છે હા એલા ઠઠેડો લ્યો થાય હા લે ગોવાડ હા થોડુંક તમે પણ ખાઓ. લાવો લાવો લ્યો હા ભાઈ એમાં હું થોડુંક ખાવ તો સારું રહ્યો હો ભાઈ થાય. અરે ગોવાડ હવે તે બટકું રોટલો તો આપ્યો હા તો આજ મારે દૂધડા પીવા છે. હવે એને ખાવા ન દીધું હોત તો સારું હતું હવે એને ખાવા દીધું કે દૂધ પીવું છે. અરે મહારાજ આપ તો સાધુ મહાત્મા છો માટે જો મારા બકરા દૂધતા હોત હે મારા ભાત્યાની માલિકો તમને એવા જમાડત બકરા દોઈ. અરે સાધુ મહાત્મા મારા બકરા દૂધતા નથી. અરે ગોવાડ આજે મારી પર વિશ્વાસ રાખ સામે ઓલી વડલા હેઠે બકરી છે ને અરે ને ધોયાવ ભક્તરાજ. હાલો આ સાધુ માનશે ને મારે એટલે જાવું જો હો નક્કી થઈ ગયું હે કે છે ને રાજહટ ત્રિહટ ને કા બાળહટ અને કા બાવાહટ આ સારે ભેગા થઈ ગયા ભાઈ આ મૂકે નહીં હાલ જે હું તે બીજ શું ઠાકર ઠાકર આ નક્કી તો નથી. એ પાટડી જાદોવાને આયલો ભાટી અરજી પાટડી જાદોવાને આયલો રે ચડે ગામ ધોવે ભાટી અરજી ચડ ગામ ધોવે રે પાઠડી દોઈ પાછો વળ્યો ભાટી હરજી પાઠડી દોઈ પાછો વળ્યો રેજી. અરે સાધુ મહાત્મા આપ તો કોક સમજકારી છો માટે આ ભાતીડાની માલિકો દૂધ છે માટે પ્રેમથી પી લ્યો મહારાજ. હા ગોવાડ અરે ગોવાડ થોડુંક તમે પીવો બહુ મીઠું છે. એટલે આ તો દૂધ ભાઈ બહુ આકરું હો ભાઈ ભાઈ ભૂકા કાઢી નાખે એવું છે. અરે ગોવાડ હા આજે તે મને ટુકડો તો ખવરાવ્યો હા
આજે દૂધ તો મેં પાયું, હા તો ભગત હવે મારે પાણી પીવું છે. એટલે બાપુ ભાઈ કરી તમે તો હે આ ટેકરીએ ખાવા ન બેઠો ને આમ બી ગયો તો શું વાંધો હતો? આજવો સર ખાઈને તો હું હલવાનો. હવે ભગવાન ભગવાન આ ઠાકર ભાઈ આજ મારું નક્કી નથી. મને એવું લાગે છે કાંઈ મારું ફરી ગયું હોય. હે લાગે છે મને એવું કઈ. એ પડીલા બરવા હાઈલો ભટિયારજી પાણીલા બરવા ને હાઈલો રે. એ કોબલે ને દોબલે ભરે ભટિયારજી કોબલે ને દોબલે બોરે રે. પાણી લાવરી પાછો જાવ્યો ભટિયારજી પાણી લાવરી પાછો જાવ્યો રે. અરે મહારાજ હા કોક તમારી માયા કે કોક તમારી દયા માટે પાણી હતું નહીં. હે મજાનું તલાવડું હિલોડા લીએ બાપ. ઠાકર ભાઈ નક્કી નહીં બાપા આજ કાંઈ. લે ગોવાળ, હા. તમે પણ પીવો. ભાઈ મારે પાણી નથી પીવું. અરે ગોવાળ, અરે ના મને કઈક થઈ આજે જાય મારી તો પર વિશ્વાસ તો રાખ ગોવાળ. પણ આમાં વિશ્વાસ ક્યાંથી રાખ્યા? બકરામાં દૂધ નહોતું આવ્યું, અહીંયા પાણી નહોતું પાણી આવ્યું. પીવું કેવી રીતે? આજ મને વિશ્વાસ મને કઈ ખૂટતું નથી બાપુ આજ. અરે ગોવાળ, હા તમે કેને માનો છો? હે તમે કેને માનો છો? અમારો તો ઈષ્ટ દેવ એક દ્વારકાનો ઠાકર છે બાપા. તમે એને જોયા છે કોઈ દી? ના જોયા નથી. હે અમારે વડવા ગયા હતા ને એક ફોટો લેવા છો. હે મુખ ઉપર મોરલી જમાવા ટો ભાઈ જાવું છે મારે પણ બકરામ જાય એવું કોઈ નથી. હલો અરે ગોવાળ, હા જો તને તારા ઈષ્ટદેવ કાળિયો ઠાકર આજે તને આ વન વગડે મળી જાય તો તું એને ઓળખી લે. અરે બાપા ક્યાં દ્વારકાનો નાગર ઠાકર હું એક ક્યાં ગાંડો એક ગોવાળીઓ બકરા ચરાવતો. અરે બાપા આપણે તકલીફ ભોગવી બરોબર છે, એને કઈ તકલીફ દેવી નથી. અરે ના ના, હા ખરેખર આજે પલવરની અંદર દવડું ફરી ઉભા રહી જાઓ. આજે તમને કાળિયો ઠાકર દર્શન દેશે. અરે સાધુ મહાત્મા આવું તો કદાપી બને નહીં. માટે આપ તો સાધુ છો, અંતર્યામી છો. હવે ઠાકર આજ કઈ નક્કી નહીં. હવે થાવું છે એ થાય. એટલે ઘડીક વાર ઉભો રહેવા દે ને. ઠાકરે ધારી છે એ થાય. મારી પર વિશ્વાસ રાખ. જય મુરલીધર બીજ શું. અરે ભાટી અરજી, આ જોઈ લે મારું અસલ સ્વરૂપ. અરે પ્રભુ હું તો એક ગાંડો હરજી મારી કાલી કેલી ભાષાની અંદર તમને બોલવાનું બોલ્યો અને ન બોલવાનું બોલ્યો. અરે આજ જાટનો ગુનો રે પ્રભુ મારો માફ રે કરો.
કૃષ્ણ કનૈયા લાલ કી જય. વાહ પ્રભુ વાહ. અરે હાલી મારી કાળી ઘેલી ભાષાની માલિકોર આટલું બોલ્યો છતાંય મને માફ કરી દીધો. વાહ ભગવાન તારી દયા. હે ત્રિલોકના નાથ, આપ તો એક અંતર્યામી છો. તો માટે ઠેઠ પોકરણ ઘટની અમારી ધરતી પાવન કરવાનું કારણ તો કહો. ઠેઠ દ્વારકા નગરી છોડી માટે અમારી મારવાડ ધરતીને આજ તો ધરતીને પાવન બનાવી દીધી મારા નાથ. અરે ભાટી હરજી, એ તો મારો બાનાનું પત રાખવા હું અહીંયા પોકરણગઢમાં અવતાર ધારણ કરું છું. એ મુખમાં છે મોરલીને એ ગરુડની સવારી, એ દ્વારકાના નાથ તારી બહુ મહેરબાની. એ મુખમાં છે મોરલીને, એ મુખમાં છે મોરલીને ગરુડની સવારી, એ દ્વારકાના નાથ તારી બહુ મહેરબાની. અરે પ્રભુ અમારો આટલો ગુનો માફ કરો. બહુ ધન ઘડી ધન ભાગ અમારા જે પૈણના પ્રાપ્ત છે ને એ ધોવાઈ ગયા પ્રભુ. અરે હરજી, હવે તારી કઈ ઈચ્છા હોય તો બોલી જા. અરે પ્રભુ ઈચ્છા તો તમે જે કાંઈ મને જે કાંઈ અવશ્ય જે પ્રસન્ન છો એ મારા માટે હોનાનું છે. જે મને આપશો મારી બહુ ઈચ્છા તો એટલી જ છે પ્રભુ. પેલા દર્શન અને છેલ્લા દર્શન હરજીની છેલ્લીની પહેલી આરતી બે હોય તો હરજીને એ સિવાય કાંઈ જોતું નથી. અરે ભાટી હરજી, આ મારું તને સત વચન છે કે મારા જન્મની પહેલી આરતી અને મારા સમાધિની છેલ્લી આરતી તમારા હાથે જ ઉતરશે. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. હા પ્રભુ મારી ઝૂંપડીએ કદી આવશો? અરે ભાટી હરજી, હા? અત્યારે તો મારે અવતાર ધારણ કરવાનો છે, માટે હું પછી ફરી ક્યારેક આવીશ. અરે પ્રભુ આવશો કદી ઈ કયો? અરે ઈ હરજી, કાંઈ વાંધો નથી મને જરાય. અરે હરજી, હા. હું પછી ગમે ત્યારે મારી ઈચ્છા થશે ત્યારે હું સામેથી તમારી ઝૂંપડી આવીશ. ભલે પ્રભુ પણ મારી વાત સાંભળો એક. આવો ને તો પ્રભુ ઉનાળામાં ન આવતા. ઉનાળામાં આવો ને તો તડકો બહુ હોય. મારાથી પ્રભુ શાંત થાય નહીં. મારે એક તો મકાન નથી થાય તો પછી શિયાળામાં ન આવતા બાપુ. તમે ઠરી જાઓ, મારા ભગવાન ઠરે એ મને પોહાય નહીં થાય. ચોમાહામાં આવજો અને ચોમાહામાં ભાદરવો ઉતરે આવજો. ભાદરવામાં આવજો કારણ કે અમારા ખેડૂની જે રવિ ઊભી હોય એ લેવાઈ ગયો હોય. તમારો ઘોડો કદાચ છૂટી જાય ને રવિની કદાચ કોઈક ખેડૂની નુકસાન કરે, મારે કદાચ સાંભળવું પડે બાપુ. મારા ભગવાનનો જો કદાચ લીલમ ઊભો થઈ જાય તો એ મારાથી સહન ન થાય. તો પ્રભુ એથી કરીને મારી ઝૂંપડીએ ભાદરોમાં જરૂર ને જરૂર આવજો. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. એ હરે આજ કડી યારી લાકડી રે હવે મારે છોડી રે દેવાય. લેવા મારે રામા પીરના રે નામ લેવા મારે હિંદવાય પીરના નામ કરી યારી લાકડી રે હવે મારે છોડી રે દેવાય. અરે આજ પાટણ ક્યાં બકરા રે હવે મારે છોડી રે દેવાય. લેવા મારે રામા પીરના રે નામ લેવા મારે હિંદવાય પીરના. અરે આજ પાટણ ક્યારે બકરા રે હવે મારે છોડી રે દેવાય.
બલરામા પીરની જય. હા ના તમારા મુખ આટલા હરખથી છલકાઈ રહ્યા છે તો હરખના કારણ તો અમને જણાવો. હા છતી હું દ્વારકાની અંદર ગયો હતો. પ્રભુએ અમને દર્શન આપ્યા. છતી આ મંડાલીના પહેલા પુષ્પ આપ્યા છે. હા નાથ અમારે ડાલીના પુષ્પ તો આપ્યા છે તો નાથ બોલો. આના નામકરણ પણ કરો. હે આજ અમારા હે ડાલીના પેલા પુષ્પાયા પા. હે પુષ્પાને પારાણી હે બજરાવો સેવાએ ની કરો નવા નવા માસ નવા બે માસે રે અડદારિયા વાસે રે. હા ના જે બીક હતી એ જ વસ્તુ થઈ કે નાથ કહેવતમાં કહેવાય છે કે 100 રૂપિયે કોઈ રૂપિયા વાળા નહીં ને એક દીકરે કોઈ દીકરા વાળા નહીં. ધણી આપણી જ રયત ફરીવાર આપની રથસવારી જોતા જ આપણને ફરીવાર મેણા બોલશે કે મહારાજ અજમલ તે પોતે પોતાનો સ્વાર્થ પૂરો કરીને આવ્યા છો. જો ધણી બીજું પુષ્પ અમરડાળીનું આપ્યું હોય તો આપો, નહીતર આપણે એક પણ પુષ્પ ન જોઈએ. ધણી નહીં નહીં છતાંય અમરડાલીના બીજા પણ પુષ્પ લાવ્યો છો છતાંય. હે આજ અમારા હે ડાલીના બીજા પુષ્પાયા પો. હે પુષ્પને પારાણી હે બજરાવો સેવાએ ની કરો નવા નવા માસ નવા બે માસે રે દ્વારકા વાળો આવાસે રે. આ મંડળીના બીજા પુષ્પ. હા ના તો ધણી અમર ડાળીના બબે પુષ્પ તો આપ્યા છે પણ નાથ આમના નામકરણ પણ કરી દો. હા સતે પહેલું પુષ્પ આપ્યું એમનું નામ કહું છું. હે રાખો રાખો પીરામા દેવ લેવાના જીરે રાખો રાખો પીરામ દેવ લેવાના એવા આવીને એવા જ્યારે મેણા ભાગાજ રે. તો નાથ બીજા પુષ્પના નામકરણ પણ તમે કરી આપો. જેવા રાખો રાખો રામાદેવ રૂડાના જીરે રાખો રાખો રામાદેવ રૂડાના એવા આવીને એ ભૂમિનો પાર ઉતારજ રે. તો ધણી પ્રભુએ આવવાની સાલ તો આપી હશે ને? એવી સાલ આવે સૌ દસો ને એક સાલ ચીરે ઓ સાલ આવે સૌ સોને એક સાલ એવી ભાદરવા સુદ દશમ કે રે રાધારી રે. હા ધણી તો પ્રભુએ કોઈ નિશાની તો આપી હશે ને? એવી નિશાની આપે ગોમકુમા પાગલે પાંચ જો. એવી નિશાની આપે ગોમકુમા પાગલે પાંચ જો. એ બાયા આવીને લાયું પડતા દૂધડાયું તાર છે. ઘણું સારું ના દૂધડાયું તાર છે. હા
બંને કુંવરના જન્મ થાય ને એટલે રાજની અંદર મને જાણ કરજો. ઘણ સારું ના આવા સેવામાં કાંઈ વિદ્યા નવ નવમાં ઓ ધીરે સેવામાં કાંઈ વિદ્યા નવ નવમાં આવા નવમાં માસે રે પેલા કુંવર જનમ્યા મારે. જય હો. મારા ક્યારા ક્યાં વિરમ દેવ રૂડાના હો ધીરે રાખ્યા રાખ્યા વિરમ દેવ રૂડાના એમાં આવીને પારણે લાલો માર પોઢશે રે. દીદી આવી પ્રમોદ સોને એક ઓ ધીરે દીદી આવી પ્રમોદ સોને એક આવી પાદરવા દશમની મધવેર રાતોડી રે. જય હો. મારા ક્યારા ક્યારા મહાદેવ રૂડાના ઓ ધીરે રાખ્યા રાખ્યા રામ દેવ રૂડાના એમાં આવીને ઉગળતા દૂધડાયું તારો શેરે. આવી કુમા કુવાની પગલી પડશે ઓ ધીરે કુમા કુમની પગલી પડશે આવાયા પેલા એ ધણે હોરી વેલા આવશે રે. જવા કાયા ગાયું ને નીણવા શાલી લોડા પાસ લઈને મીનડવા લીયા રે. અત્યારે રામદેવજી મહારાજનો જન્મ થઈ રહ્યો છે તો કોઈ પણ બૂટ ચંપલ પહેર્યા હોય તો ઉતારી નાખજો, આટિયા પગ હોય તો ઉતારી નાખજો. અને બહેનોને માલુમ થાય કે બે ઘડી માથે ઉઠી લેજો, કારણ શ્રી રામદેવજી મહારાજનો જન્મ છે એટલે